નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે છેલ્લા 24 કલાકમાં ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ જોવા મળી રહ્યું છે. અમેરિકાએ ઈરાનની એકદમ દુર્ગમ કહી શકાય એવી પહાડી વિસ્તારમાં જઈને દિલધડક હોલિવૂડની ફિલ્મની માફક એકદમ સનસનાટીભર્યું ઓપરેશન કરીને પોતાના પાયલોટને છોડાવી લીધો છે. તમને જો યાદ હોય તો શુક્રવારે અમેરિકાનું એક F-15 ઈગલ જેટ ફાઇટર વિમાન જે હતું એ ઈરાને તોડી પાડ્યું હતું ને એને કારણે એના જે 2 પાયલોટ ઇજેક્ટ થયા હતા. આગળનો પાયલોટ જે છે એને તો અમેરિકાએ ગણતરીના કલાકોમાં જ બચાવીને લઈ ગયા હતા, પરંતુ જે બીજો પાયલોટ જે પાયલોટની પાછળ બેસતો હોય છે, જેને વેપન ઓફિસર તરીકે પણ ઓળખાય છે અને એરમેન તરીકે પણ ઓળખાય છે, એને આજે અમેરિકાએ ગજબનું સ્માર્ટ ઓપરેશન કરીને બચાવી તો લીધો છે. અને આ ઓપરેશન જે કર્યું એમાં એની વિગતો અત્યારે જે પેન્ટાગોનમાંથી ને અમેરિકાના અખબારોમાંથી ને અલગ અલગ ચેનલોમાંથી જે મળી રહી છે, ખાસ કરીને અમેરિકી લશ્કરે જે બ્રીફિંગ કર્યું છે એમાં એવું કહે છે કે જે પાયલોટ જે હતો એ લગભગ 7,000 ફીટથી નીચે જ્યારે એ ઇજેક્ટ કરીને પેરાશૂટથી નીચે ઉતર્યો ત્યારે 2 પહાડીની વચ્ચે દુર્ગમ ખીણ જે હતી એ ખીણમાં પડ્યો હતો, પરંતુ સદનસીબે એની પાસે કીટ હતી. જે કીટ જે છે એ લાઇટ સેવિંગ કીટ કહેવાય છે. એની પાસે બેકન હતું. એ બેકન જે છે ઇન્ફ્રારેડ વેવ્સ છોડે છે, જે આર્મીના બેઝને ને અમેરિકાના પેન્ટાગોનને પોતાના લોકેશન આપતું હોય છે ને એની પાસે સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ હતી, જેનાથી એને જાણ કરી કે હું ઈરાનની આ દુર્ગમ પહાડીમાં ફસાયો છું અને ઈરાનના આ વિસ્તારમાંથી નીકળવા માટેનો મને કોઈ રસ્તો દેખાતો નથી. અમેરિકાએ 48 કલાક સુધી એની સઘન તપાસ કરી. એની સાથે એ લોકો 24 કલાક કોમ્યુનિકેશનમાં હતા, પરંતુ એ સંતાઈને રહ્યો. એને ભયંકર ઈજાઓ થઈ હતી, પરંતુ છતાં પણ આ બહાદુર સૈનિક જે છે એને બચાવવા માટે અમેરિકાએ પોતાની તમામ તાકાત લગાડી અને લગભગ 21 જેટલા એરક્રાફ્ટ, ફાઇટર જેટ, રિફ્યુઅલિંગ જે બોઈંગ મશીન્સ હતા એ અને હેલિકોપ્ટર્સ એ બધા લગાડ્યા. અલબત્ત એને છોડાવવામાં એમને ચોક્કસ સફળતા મળી, પરંતુ આ ડેરિંગ ભર્યા ઓપરેશન દરમિયાન ભયંકર ફાયરિંગ થયું ઈરાન દ્વારા. ઈરાને પણ બેલિસ્ટિક મિસાઇલો છોડી. ત્યાં ગ્રાઉન્ડ પર રહેલા માણસોએ લગભગ 3 કિલોમીટરના વિસ્તારમાં જે ઓપરેશન થયું એમાં અમેરિકાએ આકાશથી જામર લગાડી દીધા હતા, એટલે એમની કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે ઈરાનની ઠપ થઈ ગઈ હતી. એટલું જ નહીં, તેના સ્થાનિક લોકો જે છે ફાયરિંગ કરતા હતા. એની સામે અમેરિકાઈ જહાજો જે છે, એરક્રાફ્ટ જે હેલિકોપ્ટરથી ફાયરિંગનો જવાબ આપતા હતા અને 3 કિલોમીટરના વિસ્તારમાં એ લોકોએ ઝીરોઈંગ કરીને પોતાના પાયલોટને છોડાવી તો લીધો, પરંતુ એ પાયલોટને છોડાવવામાં અમેરિકાએ ગજબનું ફોર્મેશન બતાવ્યું અને રિયાદથી, કુવૈતથી, કતારથી, અબુધાબીથી, દુબઈથી, બધી જગ્યાએથી અમેરિકાના જે બેઝ હતા ત્યાંથી એમના લડાયક વિમાનો ઉડ્યા હતા, પરંતુ એમાં અમેરિકાને ભયંકર નુકસાન પણ કરવું પડ્યું. લગભગ એક જવાનને બચાવવા માટે અમેરિકાએ 2500 કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું. અમેરિકાના 2 બહુ જ અત્યંત આધુનિક કહી શકાય એવા C-130 ફાઇટર જેટ પ્લેન્સ હતા. એ એકની કિંમત લગભગ 750 કરોડ રૂપિયા થાય છે. એવા 2 C-130 ફાઇટર જેટ પ્લેન્સ અને 2 બ્લેક હોક હેલિકોપ્ટર કે એકની કિંમત 400 કરોડ રૂપિયા જેટલી થાય છે. લગભગ 2500 કરોડ રૂપિયાનું નુકસાન અમેરિકાએ કર્યું, પરંતુ અમેરિકાના પેન્ટાગોનનો દાવો એવો છે કે અમે આ વિમાનો ઉતાર્યા હતા, પરંતુ એ ટેકઓફ કરી શકે એવી સ્થિતિમાં નહોતા, કારણ કે આ વિમાનો જે છે ઈજાગ્રસ્ત થયા હતા અને આ વિમાનો દુશ્મન દેશ એટલે કે ઈરાનના હાથમાં ના આવે એટલા માટે અમે જ ફૂંકી માર્યા છે. એટલે પેન્ટાગોનનો દાવો છે કે એમને જ પોતાના વિમાનો ફૂંકી માર્યા છે. ઈરાન કહે છે કે અમારા એન્કાઉન્ટરમાં આ વિમાનોનું નુકસાન થયું છે. ટૂંકમાં ઈરાનના લશ્કરી જવાનોએ, ઈરાનનું જે લશ્કરી પ્રવક્તા છે એ બધાએ પોતાની વેબસાઇટ પર, પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બધો કાટમાળ જે છે એના ફોટા મૂક્યા છે અને ઈરાનની પ્રજા, જે સ્થાનિક પ્રજા જે છે આ કાટમાળ પર ડાન્સ કરી રહી છે. અને ઈરાની લશ્કરે વ્યંગમાં અમેરિકાને કહ્યું છે કે તમે તમારા જવાનને બચાવી લીધો, મુબારક હો, પરંતુ બહુ રાજી ના થતા. તમે એક જવાનને બચાવવા માટે જે ગ્રાઉન્ડ ઓપરેશન કર્યું એમાં ફે ફાટી ગઈને તમને ખબર પડી ને કે ઈરાન સાથે લડવાનું કામ જમીન પર કેટલું અઘરું છે. ટૂંકમાં ઈરાન જે છે એ અમેરિકાને આ ઓપરેશન જે છે એનું શ્રેય લેવા દેવા માંગતું નથી. ટૂંકમાં લશ્કરમાં બંને બાજુ દાવા પ્રતિદાવા થતા રહે છે. એટલે કહું છું કે ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ તો હતું જ, પરંતુ ત્યારબાદ આ ઘટનાક્રમ પછી મોડી સાંજે
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકાના એક પણ જવાનને બચાવવા માટે અમેરિકા પોતાનું આખું લશ્કર જે છે ઉતારી શકે છે અને આ બહુ જ બહાદુરીભર્યું ઐતિહાસિક ઓપરેશન હતું. અલબત્ત એમાં કોઈ જ બહેમત નથી. લશ્કરી ઇતિહાસમાં યાદ રહે એટલું સરસ આ ઓપરેશન હતું અને એમને પોતાના જવાનને બચાવી લીધો, એમાં તો કોઈ બહેમત નથી. પરંતુ ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે મોડી રાત્રે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટમાં એમને 4 લેટર ગાળો કે જે આપણે સામાન્ય રીતે આ રીતના બોલી ના શકીએ એવા 4 લેટર ગાળ એમને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી અને એમને ઈરાનની સરકારને ગાળો દીધી છે અને કહ્યું છે કે મેં તમને 48 કલાકની મહેલત આપી હતી, હવે એમાં 36 કલાક બાકી રહ્યા છે, એટલે ભારતીય સમય પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યા સુધી ડીલ કરો, નહીં તો હોર્મુઝની ખાડી ખાલી કરો, અથવા તો મેં જેમ તમારા બ્રિજ તોડી નાખ્યા છે એમ તબાહી અને નર્કમાં જવાની તૈયારી રાખજો. તમને અમે લોકો પાષાણ યુગમાં પહોંચાડી દઈશું. અમેરિકાને તમે ઓળખતા નથી. અમેરિકા ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખશે. પાવર પ્લાન્ટ તોડી નાખીશું. વોટર ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાનું ખારું પાણી મીઠું કરીને જે ઈરાનની જનતા પીવે છે એ બધા પ્લાન્ટ અમે તોડી નાખીશું. તમારા પેટ્રોકેમિકલ્સ, તમારા રિફાઇનરીના કોમ્પ્લેક્સ તોડી નાખીશું. ગેસ અને ઓઇલના બધા જ કુવાઓ જે છે એને નેસ્ત નાબૂદ કરી નાખીશું. આવી ભયંકર ધમકી આપીને ઉમેર્યું કે ન્યુક્લિયર પાવર પણ હજી અમારી પાવર લિસ્ટમાં છે. ટૂંકમાં ટ્રમ્પ જે છે આકરા પાણીએ છે અને એકદમ છેલ્લા પાટલે બેસીને ગજબની ગાલી પ્રદાન જે છે એ કરી રહ્યા છે, જે સામાન્ય રીતે એક હેડ ઓફ ધ નેશન્સ, કોઈ રાષ્ટ્રના વડા, બલકે અમેરિકી રાષ્ટ્રપતિ તો વિશ્વના જગત જમાદાર કહેવાય છે, એ આવી ભાષાનું શા માટે પ્રયોજન કરે છે સમજાતું નથી. પણ ટ્રમ્પ છે એમણે એવું કહ્યું કે અમે તો ઈરાનને બરબાદ કરી નાખીશું. હવે ઈરાનના જે સંસદ, એની જે સંસદ કહો આપણે, એમની સંસદ એટલે કે મજલિસ, એના અધ્યક્ષ સ્પીકર એમણે એક ટ્વીટના માધ્યમથી આ કાટમાળને બતાવીને કહ્યું કે અમેરિકા જો આ પ્રકારના યુદ્ધ લડવા આવતું હોય તો અમેરિકાને એક વખત નહીં 3 વખત યુદ્ધ કરવા માટે અમે આમંત્રિત કરી રહ્યા છીએ. એમને પોતાના સંખ્યાબંધ ટ્વીટમાં અમેરિકાના C-130, એના બ્લેક હોક હેલિકોપ્ટર્સ, એના F-15, એના F-16, એની રડાર સિસ્ટમ, એની થાર્ડ સિસ્ટમ, એની એર ડિફેન્સ સિસ્ટમ્સ, એરક્રાફ્ટ, ફાઇટર જેટ, જે બધા ઈરાનના લશ્કરી જવાનોએ તોડી પાડ્યા છે. અલગ અલગ 13 જેટલી લશ્કરી છાવણીઓમાં ઈરાને હુમલા કર્યા હતા છેલ્લા 5 અઠવાડિયામાં. એ બધાના ટ્વીટ્સ એમને મૂક્યા છે અને કહ્યું છે કે જમીન પર જંગ કરવા માટે આપ ઉતરો, આપનું સ્વાગત છે. અને પછી ઈરાનની ભાષામાં કહ્યું છે કે યહાં જંગ મેં ઉતરોગે તો કયામત પાઓગે, કયામત પાઓગે. અને એમને કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ એને આખરી જંગનું એલાન કહેતા હોય તો ઈરાન જે છે એ પણ તૈયાર છે. અને ઈરાનના લશ્કરે તહેરાનમાં એક મોટું હોર્ડિંગ લગાડ્યું છે, જે અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ સહિતના બધા જ અખબારોએ આજે પ્રકાશિત કર્યું છે. એમાં અમેરિકી લશ્કર જે છે એ હોર્મુઝની ખાડી બતાવી રહ્યું છે અને એમાં મોટી ઝાડ પાથરેલી છે. અને પછી કહ્યું કે ઈરાનનું લશ્કર હોર્મુઝની ખાડીમાં માછલીઓ પકડવા નથી જતું, પરંતુ એમાં એમને અમેરિકી જહાજો અને અમેરિકી સૈનિકો બતાવ્યા છે અને કહ્યું છે કે જો ભૂલે ચૂકે ઈરાનમાં હુમલો કરવાની અમેરિકા હિંમત કરશે, નૌસેના કે જમીની દળ ઉતારવાની કોશિશ કરશે, લશ્કર ઉતારવાની કોશિશ કરશે, તો કોફિન ખૂટી જશે અથવા બંદકો બનાવતા અમે થાકી જઈશું, એવી બરબાદી અમે નોતરશું. અને આજે ઈરાનની પ્રજાએ તહેરાનની ગલીઓમાં, સડકો પર આવીને ટ્રમ્પ વિરોધી દેખાવો કર્યા હતા અને એવા સૂત્રો એ લોકો ઈરાનની ભાષામાં બોલતા હતા કે મારને आओगे તો મારે જાઓगे, મારને आओगे તો મારે જાઓगे. એ પ્રકારના સૂત્રો જે છે ત્યાંની પ્રજા બોલી રહી છે અને ઈરાને પણ વળતી સખત હુમલાની ધમકી આપી છે અને એમને કહ્યું છે કે અમેરિકી પ્રમુખ હતાશ છે, વ્યથિત છે, રઘવાયા થયા છે, એટલે પોતાના આર્મીના ચીફને કાઢી મૂકે છે, પોતાના એટર્નીને કાઢી નાખે છે. છેલ્લા 6 મહિનામાં 12 જેટલા ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, જનરલ અને એડમિરલ કક્ષાના કાઢી મૂક્યા છે. એનો અર્થ કે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પ્રમાણે યુદ્ધ ચાલતું નથી અને હવે કેબિનેટમાં પણ એ હકાલપટ્ટી કરવાના મૂડમાં છે. ટૂંકમાં ઈરાને આ બધા વ્યંગ અને તંજ કસતા કહ્યું કે ઈરાનની શરતો જો અમેરિકા સ્વીકારશે તો અને તો જ સમાધાન થશે, નહીં તો હોર્મુઝની ખાડી ઉપરાંત
પ્લાન બીમાં અમે બીજી ખાડી પણ બંધ કરવા માટે સક્ષમ છીએ. હવે ઈરાનની જે શરતો છે એમાં મુખ્ય શરત એ છે કે યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ. કોઈ શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ અમને મંજૂર નથી. બીજું કે યુદ્ધ વિરામ થાય એની સાથે ઈરાન પર જેટલા પ્રતિબંધ લાગ્યા છે એ પ્રતિબંધો હટવા જોઈએ. યુદ્ધમાં જે ઈરાનને નુકસાન થયું છે એની ભરપાઈ થવી જોઈએ. હોર્મુઝની ખાડી પર ટોલ ટેક્સ લેવાની એમને ઈરાનને મંજૂરી મળવી જોઈએ અને હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ પ્રસ્થાપિત થવું જોઈએ. અને બીજું કે ઈરાનને પોતાની બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન ઉત્પાદન કરવા માટેની મંજૂરી મળવી જોઈએ. ટૂંકમાં ઇઝરાયલ જે રીતે અમેરિકાની ઉપર ચડવણી કરી અને ઈરાનને હેરાન કરે છે એ ઈચ્છતા નથી. ટૂંકમાં ઈરાન કહે છે કે ફાઇટ ટુ ફિનિશ, અમને કાયમ માટે એનો ઉકેલ જોઈએ છે. ઈરાનના જે અધ્યક્ષ જે છે મોહમ્મદ ગાલિબાર, એમને પોતાના ટ્વીટમાં એવું પણ કહ્યું છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, તમે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુના કમાન્ડ માનવાનું બંધ કરો, એમના પ્રભાવમાંથી બહાર નીકળો અને ઈરાન સાથે જો મંત્રણા કરવી હોય તો ઈરાનની શરતો એ જ મંત્રણા થશે. હવે આજના દિવસ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ઈરાને ઇઝરાયલ પર તેલ અવીવ, હાઇફા અને જેરુસલેમમાં ભયંકર જેને કહી શકાય ને મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. લેબેનોન સાઇડથી હિઝબુલ્લાઓએ પણ જબરજસ્ત હુમલા કર્યા છે અને હુથી યમનની સાઇડથી હુમલા કરે છે. એટલે ઇઝરાયલ પર ત્રણે તરફથી મિસાઇલ અને ડ્રોનના હુમલા ચાલુ છે અને ઇઝરાયલે પહેલી વખત સ્વીકાર્યું છે કે એનું જે આયરન ડોમ જે છે એ હવે 100% સુરક્ષિત નથી. ઘણી બધી મિસાઇલ્સ ઇઝરાયલમાં તેલ અવીવ, હાઇફા અને જેરુસલેમ પર પડી રહી છે. નાગરિકોના વિસ્તારમાં પડી રહી છે. એમને મોસાદના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો છે. ઘણી બધી જગ્યાએ દાવો કર્યો છે ઈરાને. અલબત્ત યુદ્ધના સમયમાં કોઈ દાવા પ્રતિદાવા સ્વીકારાતા નથી, પરંતુ ઈરાન દાવો કરે છે. એનો સૌથી મોટો પુરાવો એ છે કે આજે ઇઝરાયલની જનતા, રવિવારનો દિવસ હતો છતાં પણ સડકો પર ઉતરી આવી હતી અને એમને કહ્યું કે યુદ્ધ રોકો. અને આ માત્ર તેલ અવીવ પર નહોતું થયું, જેરુસલેમમાં અને હાઇફામાં પણ જનતા જે છે રોડ પર આવી ગઈ હતી અને એમને કહ્યું હતું કે આ યુદ્ધથી ઇઝરાયલની પ્રજા પરેશાન થઈ ચૂકી છે. સ્મરણ રહે કે અગાઉ ઇઝરાયલના લશ્કરી વડાએ પણ કહ્યું હતું કે આ યુદ્ધ જો લાંબુ ચાલશે ને મને 12,000 જેટલા લશ્કરી જવાનો નવા નહીં મળે તો ઇઝરાયલની સેના જે છે એ વેરવિખેર થઈ જશે, કારણ કે ઇઝરાયલનું લશ્કર હવે થાકી ગયું છે. અને બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું છે કે મારું લશ્કર ઈરાનમાં જમીન પર લડાઈ કરવા નહીં ઉતરે, કારણ કે અમારા લશ્કર પાસે પૂરતી સંખ્યામાં કુમકો નથી. હવે આ બધા ઘટનાક્રમ વચ્ચે આજે ઈરાને ખાડીના દેશો પર પોતાના હુમલા જે છે એ ચાલુ રાખ્યા હતા અને હુમલા ચાલુ રાખવા ઉપરાંત ઈરાને આજે કુવૈતને બહુ નુકસાન કર્યું. એને કુવૈતના 2 પાવર પ્રોજેક્ટ તોડી નાખ્યા, એનો એક વોટર ડિસેલિનેશન પ્લાન્ટ તોડી નાખ્યો, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર પણ હુમલા કર્યા છે. અને ખાડીના અન્ય દેશો દુબઈ, અબુધાબી પર, સાઉદી અરેબિયા પર એમના હુમલા જે છે એ ચાલુ છે. દરમિયાનમાં યુનાઇટેડ અરબ અમીરાતના એક પ્રવક્તાએ કહ્યું છે કે જો હોર્મુઝની ખાડી ખોલવા માટે અમેરિકા લશ્કરી કાર્યવાહી કરવા તૈયાર હોય તો સંયુક્ત અરબ અમીરાત એમાં જોડાવા માટે સંમત છે. પરંતુ બીજી બાજુ એવું પણ ડેવલપમેન્ટ જોવા મળે છે કે જેમ ઈરાકે ઈરાન સાથે ગુપ્ત સમજૂતી કરી છે, એમ કતારે પણ સમજૂતી કરી છે અથવા તો સમજૂતી કરવાના મૂડમાં છે. કારણ કે હવે ખાડીના દેશોને લાગ્યું છે કે આ લડાઈમાં ખાડીના દેશો જે છે એની ખાના ખરાબી વધારે થઈ રહી છે અને ખાડીના દેશોને વગર લેવે દેવે આ યુદ્ધમાં ઝંપલાવવું પડ્યું છે. બલકે એક તરફી ઈરાન હુમલો કરી રહ્યા છે અને ખાડીના દેશો માનતા હતા કે અમેરિકી લશ્કરી છાવણીઓને કારણે એ સુરક્ષિત છે, પરંતુ એ જ લશ્કરી છાવણીઓ હવે એમના માટે લાયબિલિટી એટલે કે જવાબદારી બની ગઈ છે. બીજી તરફ રશિયા અને ચીન આ યુદ્ધમાં પાછલી જેને કહી શકાય ને પરોક્ષ રીતે ઈરાનને મદદ કરી રહ્યું હોવાના સંખ્યાબંધ પુરાવા થઈ રહ્યા છે. યુરોપના દેશો જે છે એ તીરે ઊભા રહીને તમાશો જુએ છે, કોઈ અમેરિકાને મદદ કરવા આવી રહ્યું નથી. પરંતુ દરમિયાનમાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે એક બીજા ટ્વીટ દ્વારા એવો પણ સંકેત આપ્યો કે સોમવારે કદાચ મંત્રણામાં સફળતા મળશે અને એ સંકેતને અનુરૂપ ઇજિપ્ત, ઓમાન અને પાકિસ્તાને એવા સંકેત આપ્યા છે કે મંત્રણામાં કદાચ સફળતા હાંસલ થશે અને શાંતિ સ્થપાશે. આપને ઈચ્છીએ કે 36 કલાક હજી બાકી છે અને શાંતિ સ્થપાય તો દુનિયાભર પર જે આર્થિક તબાહીના વાદળો મંડરાઈ રહ્યા છે એમાંથી મુક્તિ થાય. આગે આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા નોટિફિકેશન્સ વિડીયોના મળતા રહે. અને હા, તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.